વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને પીએમ મોદી કે જેઓ પહોંચ્યા છે જેસલમેર, તેઓ જવાનો સાથે દિવાળી મનાવી રહ્યા છે. જેસલમેર સરહદ પર જવાનો સાથે દિવાળી તેઓ મનાવશે. દેશના આશીર્વાદ લઈને આવ્યો છે. તેમણે કહ્યું કે જે જવાનો સરહદ પર છે તેમને સલામ છે, તેમના માટે તેઓ મીઠાઈ લઈને પહોંચ્યા. દેશવાસીઓનો પ્રેમ એ સદાય એ જવાનો સાથે છે કે જેઓ સરહદ પર છે, જેઓ દેશની સુરક્ષા કરી રહ્યા છે. આ કહેવું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું. તેમણે જવાનોનો જે હૌસલો વધારતા કહ્યું કે જ્યારે પણ તહેવાર આવતા હોય છે ત્યારે દેશના જવાનો તેઓ સતત એ દેશની સુરક્ષામાં હોય છે અને તેમના પરિવારો એ રાહ જોઈને બેઠા હોય છે કે ક્યારે તેમનો લાલ એ ઘરે પરત આવે, પરંતુ દેશના તમામ લોકો એ જવાનો સાથે છે. તો આ વખતે જેસલમેરમાં જવાનો સાથે દિવાળીની ઉજવણી કરશે. તેમની સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, સેના પ્રમુખ જનરલ MM નરવણે પણ હાજર છે. 2014માં વડાપ્રધાન બન્યા પછી મોદી ઉત્તરાખંડ ગયા હતા, પંજાબ, ત્યારબાદ હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં સૈનિકો સાથે તેમણે ઉજવણી કરી ચૂક્યા છે. તેમણે કહ્યું કે બેટલ ઓફ લોંગેવાલા હંમેશા યાદ રહેશે કે જેને યુદ્ધને 50 વર્ષે પૂર્ણ થયા. તેમણે કહ્યું કે દુશ્મનોને આપણા શૌર્ય ગાથાની ખબર છે અને લોંગેવાલાના યુદ્ધને કોઈ ક્યારે ભૂલી શકે તેમ નથી. લોંગેવાલા પોસ્ટ પર ઇતિહાસ રચાયો તો લોંગેવાલા પોસ્ટની શૌર્ય ગાથા એક વ્યક્તિને યાદ હશે, જેમાં શહીદો રાષ્ટ્રદીપ બની ગયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશ આત્મનિર્ભર બની રહ્યો છે અને જે વસ્તુઓનું ભારતમાં ઉત્પાદન થઈ રહ્યું છે કે થવાનું છે તેનાથી એક વ્યક્તિને રોજગાર પ્રાપ્ત થશે. આપણે અન્ય દેશો સાથે આશા અપેક્ષા નહીં રાખવી પડે અને આ નિર્ણય કોઈ નાનો નહોતો કે જ્યારે દેશના યુવાનો એ નવી વસ્તુઓનું ઉત્પાદન કરે, નવું ઇનોવેશન કરે અને એટલે જ તેમણે વોકલ ફોર લોકલની તેમણે મંત્ર આપ્યો હતો કે વોકલ ફોર લોકલ જો વધુમાં વધુ લોકો સુધી પહોંચશે તો એક વ્યક્તિ જે છે તે પોતે ઇન્સ્પાયર થશે અને એક વ્યક્તિને જે બળ પ્રાપ્ત થશે જ્યારે આત્મનિર્ભર ભારતની વાત આવતી હોય તો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક જવાનને જે સંદેશ આપ્યો કે આપણે આપણા વીર સૈનિકોને યાદ રાખવાના છે, જેમણે આ તહેવાર ઉપર સીમા પર ખડે પગે છે. દિવસ રાત તેઓ મા ભવનની સેવા અને સુરક્ષા કરી રહ્યા છે. તેમને યાદ કરીને આ તહેવારોની ઉજવણી કરી રહ્યા છે અને તેમણે એટલે જ અપીલ કરી હતી કે દરેક ઘરમાં એક દીપ એ ભારત માતાના વીર સપૂતો માટે પ્રગટાવવાનો છે. તેમણે કહ્યું કે વીર જવાનો કે જે ભલે સરહદ પર છે પણ આખો દેશ એ તેમની સાથે છે. સમગ્ર દેશ, તમામ નાગરિકો આ વીર જવાનોનું સન્માન કરી રહ્યા છે. એ પરિવારોને નમન કરી રહ્યા છે જેમના દીકરા દીકરીઓ આજે સરહદ પર છે. એ દરેક વ્યક્તિ કે જે દેશની સાથે જોડાયેલી હોય તેઓ કોઈને કોઈ જવાબદારીને કારણે પોતાના ઘરે નથી પરંતુ પોતાના પરિવારથી દૂર છે. એ દરેક વ્યક્તિને તેઓ દિલથી આભાર માને છે. આજનો દિવસ કે જે તહેવારની અંદર એક વ્યક્તિ પોતાના ઘરમાં પોતાના પરિવાર સાથે, તેમના મિત્રો, સગા સંબંધીઓ સાથે ઉજવણી કરવા માટે આતુર હોય છે, પરંતુ આ એ દેશના જવાનો છે કે જેઓ ખડે પગે સરહદ પર હોય છે, તૈનાત હોય છે. 2014, 2015, 2016થી લઈને 2019 સુધીમાં અલગ અલગ જગ્યાએ પ્રધાનમંત્રીએ જે ઉજવણી કરી હતી તેમાં 2019માં જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં નિયંત્રણ રેખા પર તૈનાત જવાનો સાથે તેમણે દિવાળીની ઉજવણી કર્યા હતા. તે વખતે પ્રધાનમંત્રી રાજૌરી ગયા હતા. हर भारतवासी को अपने सैनिकों की ताकत और शौर्य पर गर्व है. उन्हें आपकी अजेयता पर, आपके अपराजेयता पर गर्व है. दुनिया की कोई भी ताकत हमारे वीर जवानों को देश की सीमा की सुरक्षा करने से न रोक सकता है, न टोक भी सकता है. अगर आज का दृश्य देखें, भले ही इंटरनेशनल कोऑपरेशन कितना ही आगे क्यों ना आ गया हो,
समीकरण कितने ही बदल क्यों न गए हो, लेकिन हम कभी नहीं भूल सकते कि सतर्कता ही सुरक्षा की राह है, सजगता ही सुख चैन का संबल है, सामर्थ्य ही विजय का विश्वास है, सक्षमता से ही शांति का पुरस्कार है। आज सुरक्षित है क्योंकि भारत के पास अपनी सुरक्षा करने की शक्ति है। भारत के पास आप जैसे वीर बेटे बेटियां हैं। जब भी जरूरत पड़ी है, भारत ने दुनिया को दिखाया है कि उसके पास ताकत भी है और सही जवाब देने की राजनीतिक इच्छा शक्ति भी है। हमारी सैन्य ताकत, उसने आज हमारे नेगोशिएटिंग पावर को भी अनेक गुना बढ़ा दिया है, उनके पराक्रम से बढ़ा है, उनकी संकल्प शक्ति से बढ़ा है। आज भारत आतंकियों को, आतंक के आकाओं को घर में घुस करके मारता है। आज दुनिया ये जान रही है, समझ रही है कि ये देश अपने हित से किसी भी कीमत पर रत्ती भर भी समझौता करने वाला नहीं है। भारत का ये रुतबा, ये कद आपकी शक्ति और आपके पराक्रम के कारण ही है। आपने देश को सुरक्षित किया हुआ है, इसलिए आज भारत वैश्विक मंचों पर प्रखरता के साथ अपनी बात रखता है। भारत की रणनीति साफ है, भारत की रणनीति स्पष्ट है। आज का भारत समझने और समझाने की नीति पर विश्वास करता है, समझने की भी और समझाने की भी। लेकिन अगर हमें आजमाने की कोशिश की, फिर तो जवाब भी उतना ही प्रचंड मिलेगा। आज पूरा विश्व विस्तारवादी ताकतों से परेशान है। विस्तारवाद एक तरह से मानसिक विकृति है और 18वीं शताब्दी की सोच को दर्शाता है। इस सोच के खिलाफ भी भारत प्रखर आवाज बढ़ रहा है। દુનિયાનું સૌથી